વાગ્યાથી અત્યાર સુધી લાઇટ નથી આવી, એટલે મારા મોબાઈલમાં 12% ચાર્જિંગ છે અને 10 વખત તમને પ્રયત્ન કર્યો ત્યારે લાગ્યો છે. એટલે હવે જેટલું રેકોર્ડ થાય હરી ઈચ્છાથી એટલું રેકોર્ડ કરાવીએ. તો કાલે આપણે કૃષ્ણ લીલામાં જોયું હતું કે પ્રસ્થાન બાબા પૂછે છે નારદજીને કે મારા ઘરે એક કન્યાનો જન્મ થયો છે અને એનું નામ મેં રાધિકા રાખ્યું છે, તો એ રાધિકાનો પતિ કોણ છે? મારે આ કન્યા કોને અર્પણ કરવી? ત્યારે નારદજી પૂછે છે, કહે છે કે રાજન, ગર્ગ ઋષિ બતાવે છે વૃષભાન બાબાને કે પેલા છે ને આપણે યમુનાજીના કિનારે જઈએ, ત્યાં હું તમને કહું. ગર્ગાચાર્ય અને વૃષભાન બાબા યમુનાજીના કિનારે ગયા. ત્યાં એક નિર્જન સ્થાન હતું, કાલિંદીનો સરસ મજાનો કિનારો હતો, કલકલ કરતા યમુનાજી જાતા હતા. ત્યાં બે જણા બેઠા, ગર્ગાચાર્ય અને વૃષભાન બાબા. અને ત્યારે ગર્ગાચાર્ય બોલ્યા કે વૃષભાનજી, એક ગુપ્ત વાત છે અને એ ગુપ્ત વાત તમારે કોઈને કેવી જોઈએ નહીં, એવી ગુપ્ત વાત છે. અસંખ્ય બ્રહ્માંડોના અધિપતિ, ગોલોક ધામના સ્વામી, પરાત્પર સાક્ષાત પરિપૂર્ણતમ જે કૃષ્ણ છે એ કૃષ્ણ ભગવાન અત્યારે નંદ બાબાના ઘરે જન્મ લઈ અને જીવન જીવી રહ્યા છે. અને સાક્ષાત ભગવાન કૃષ્ણ અત્યારે નંદ બાબાના ઘરે છે, શ્રી કૃષ્ણ. તો વૃષભાન બાબા કે આ નંદ બાબાના ભાગ્યનું શું વર્ણન કરવું, ધન્ય છે, ધન્ય છે, એના ઘરે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર છે, એને ધન્ય છે. તો ગર્ગાચાર્ય છે કે પૃથ્વીનો ભાર ઉતારવા માટે, કંસ જેવા દુષ્ટોનો વિનાશ કરવા માટે અને બ્રહ્માજીની પ્રાર્થના પૂરી કરવા માટે એમણે પૃથ્વી ઉપર અવતાર લીધો છે. ભગવાને શા માટે અવતાર લીધો છે? તો કે દુષ્ટોનો વિનાશ કરે, પૃથ્વીનો ભાર એ તો ઠીક જ છે, ખાસ કરીને ભક્તોની પ્રાર્થના માટે ભગવાને અવતાર લીધો છે. કારણ કે ભગવાન ભક્તોની પ્રાર્થના અવશ્ય પૂરી કરે છે, એમાં કોઈ શંકા નથી, નિશ્ચિત કોઈ સંશય નથી, એમાં કોઈ શંકા નથી. એટલા માટે જ એમ કહે છે કે ભગવાન કૃષ્ણએ કંસને મારવા માટે અવતાર નથી લીધો, પણ ગોપીઓને અને ભક્તોને સુખ દેવા માટે અવતાર લીધો છે. કંસને તો ભગવાન કૃષ્ણ દ્રષ્ટિ માત્રથી કાઢીને ભસ્મ કરી શકે એમ છે, પણ એના માટે નહીં, એને તો આમના માટે અવતાર લીધો છે, ભક્તો માટે. બસ એ જ સત્ય છે, બીજું કઈ સત્ય નથી. પછી કહે છે ગર્ગાચાર્ય કે એ પ્રભુની કૃષ્ણની પટરાણી જે ગોલોક ધામમાં રાધિકાજીના નામે ઓળખાય છે, એ જ રાધિકાજી પુત્રી રૂપે તમારા ઘરે પ્રગટ થયા છે. હે વૃષભાન બાબા, એ પરાશક્તિ રાધાજીને તમે ઓળખતા નથી. પરાશક્તિ એટલે એનાથી પરે કોઈ શક્તિ જ નથી, એવા રાધાજી છે. એટલે કે એ પરાશક્તિ શ્રી રાધા રાણીને તમે ઓળખતા નથી. તો હવે વૃષભાન બાબા આનંદમાં આવી ગયા. વૃષભાન બાબાના આનંદમાં જાણે બાઢ આવી ગઈ, ઉફાણો આવી ગયો. કારણ કે એને અત્યંત વિસ્મય થયું કે નંદબાબાના ભાગ્યના તો હું વખાણ કરું જ છું કે, પણ મારા ઘરે પણ સાક્ષાત રાધિકાજી પધાર્યા છે. એટલે એને બાઢ આવી આનંદની અને વિસ્મય પણ છે કે મારા ઘરે આવડું મોટું પાત્ર કેમ આવી ગયું. એવું થવું જોઈએ, જેનામાં દીનતા આવે ને એની ભક્તિ સાચી. જેનામાં મને કોઈ પૂછશે ને કે તમે ક્યાં ભક્તોનો સંગ કરશો અથવા તો ક્યાં ભક્તોને તમારી આજુબાજુ રાખવા માંગશો, તો હું એક જ જવાબ આપીશ કે જેને એવું લાગતું હોય કે સંસારમાં મારાથી નકામું માણસ બીજું કોઈ નથી, મારાથી ખરાબ માણસ બીજું કોઈ નથી, જેને એવું થતું હોય ને એવા ભક્તોને હું મારા નજીક રાખવાની કોશિશ કરીશ. બાકી જેમ કે અમે ભજન કરીએ, આ કરીએ, ઓલું કરીએ, તો હું તો એને કહીશ ભાઈ તમે મારાથી બધા દૂર જ રહેજો. કારણ તમારે ખૂબ ભજન કરો, ભગવાનની પ્રાપ્તિ થાય તો કરી લો, મને કઈ વાંધો નથી, પણ મારે તો મારી નજીક એવાને જ રાખવા છે જેને એવું લાગે કે મારાથી દુષ્ટ જીવ આખા સંસારમાં બીજો કોઈ નથી. એવા ગોદારજીને કોઈ પૂછ્યું હતું
કે તમારા કેટલાય ચાહવા વાળા છે, પણ તમે કોને સાચા ચાહવા વાળા માનો છો? શિષ્ય કોને માનો છો? તો કે જે જેટલા મને પોતાના દોષ બતાવે છે ને એ જીવ મને અતિ પ્યારો છે, જે પોતાનો દોષ બતાવે છે. આવી વસ્તુ છે. તો હવે મને આવી જ વાતો ગમે છે, બીજી વાતો ગમતી જ નથી. જેનામાં દીનતા છે ને એ આપણી બાજુમાં હોવા જોઈએ. ભજન કરો તો ભાઈ તમે તમારા ઘરના જેટલું ભજન કરો એટલું ઘરે જઈને કરો, કાંઈ વાંધો નહીં. અથવા તમારાથી દૂર જઈને કરો. અમને તો જે હાથ જોડીને હાલે છે, બધામાં ભગવાનના દર્શન કરે છે ને એવા જીવોને પાસે રાખવા ગમે, અથવા તો એવા ભક્તોનો સંગ કરવો ગમે. ભજન વાળાનો સંગ આપણે ગમતો નથી. તો કે કહું એને ભજન કરવું જ નહીં, તો કરવાનું, પણ ભજન કરવા છતાં એની હાથ જોડવાની આદત જાવી જોઈએ નહીં. એને એવું લાગવું જોઈએ કે આટલું ભજન કરું છું તોય મારાથી નીચ વ્યક્તિ આખા જગતમાં બીજો એ કઈ નથી. જેની એ ચિંતા તૂટી રહી છે એવા ભજનાનંદજીનો સંગ હું તો કરવા માંગતો નથી. આવી વસ્તુ છે. હું હજી બધા ભક્તોને કહું છું, ઘણા ભક્તો મારા પાસે આવતા હોય બધાને કીધું કે હું ક્રિયાને મહત્વ આપીને કોઈનો સંગ નથી કરતો, એના હૃદયની ભૂમિકા શું છે ને એ જોઈને એનો સંગ કરું છું, ક્રિયાને જોઈને નહીં. ક્રિયા તો તમે 2 લાખ નામજપ કરો, 3 લાખ કરો, મારે કાંઈ મતલબ નથી. પણ તમારું હૃદય બીજા કોઈ આવતા હોય ભક્તોને હાથ જોડીને ઢળી પડતું હોય, કે દીનતા રહેતી હોય, કે બીજાની મદદ કરવા માટે ઉત્સુકતા રહેતી હોય, એવા વ્યક્તિનો સંગ મને વધુ ગમે છે. એવા વ્યક્તિનો જેનામાં તત્સુખી ભાવ છે, જે કંઈક બીજા માટે જીવે છે, બીજા માટે ક્યારેક પોતાનું જાતું કરે છે, એવા વ્યક્તિ મને વધુ ગમે. આવી વસ્તુ છે. મારા વિચાર અલગ છે, મારી પ્રકૃતિ અલગ છે, હું બધાને ચોખ્ખું જ કહેતો હોય. અને એક વાત એ પણ, મારા વિચારોથી કોઈ સહમત ન થાય તો મને સહેજે પરવા નથી કે કોઈ સહમત નથી થતું. હું તો જે વિચારોથી હાલું છું એ જ વિચારો લઈને હાલવાનો છું. કોઈ સહમત થાય તો ભલે, ન થાય તો મને બિલકુલ પરવા નથી. પરવા કરીને હું જીવતો નથી, અને એવું અમારા બાબા પાસે અમે શીખ્યું નથી. રમેશ બાબા જેવા મહાપુરુષના દૂધ પીને અમે મોટા થયા એટલે અમે ગર્જના કરીએ, જેમ દબાઈને ન રહીએ કે ભાઈ અમારા જે વિચારો છે ને એ પ્રમાણે અમે જીવીએ, અને શાસ્ત્ર પ્રમાણે. બાકી દબાઈને રહેવું એ ખોટું ગમે નહીં એમ. એટલે મારો પહેલેથી જ વિચાર છે, આજે વિચાર છે, દીનતા વાળા ભક્તો આપણી આજુબાજુ હોય તો સારું. ભજન ન કરે તો કાંઈ નહીં, ભલે ઓછા હાથતું થાય, પણ દીનતા હોવી જોઈએ. તો આ વૃષભાન બાબા એમ કે રાધા રાણી મારા છોકરી છે એ કે મને તો વિશ્વાસ નથી આવતો, એને વિસ્મય થયો, કારણ કે એની દીનતા એટલી હતી એટલે વિસ્મય થયો કે રાધા થોડી મારી છોકરી હોઈ શકે. મેં તો એવું કઈ કર્યું નથી. એટલે પછી તરત જ વૃષભાન બાબાએ કલાવતીને બોલાવ્યા, કીર્તિ મૈયાને બોલાવ્યા, અને કીર્તિ મૈયાને કીધું કે જો ગર્ગાચાર્ય શું કહે છે. પાછા વૃષભાન બાબા આંસુ વહાવા માંડ્યા. આંસુ વહાવી અને ગર્ગાચાર્યને કહે છે. વૃષભાન બાબા બોલ્યા કે હે બ્રાહ્મણ દેવતા, હવે તો કૃષ્ણને જ હું મારી કમળ નયનની કન્યા અર્પણ કરી. બદલે મારી કન્યા કમળ જેવા નેત્રો વાળી છે, એ કન્યા હવે તો હું કૃષ્ણને જ અર્પણ કરીશ, કારણ કે તમે એમાં સિક્કો મારી દીધો છે, અને તમે મને સાચો માર્ગ દેખાડ્યો, સાચો રસ્તો બતાવ્યો, સાચો પતિ બતાવ્યો મારા દીકરીને, એટલે મને ખૂબ જ ગમ્યું. હવે તો હું એની હારે જ મારા છોકરીના લગ્ન છે એ સંપન્ન કરી. તો ગર્ગાચાર્ય શું કહે છે કે ના, વૃષભાન બાબા કહે છે કે હે ગર્ગાચાર્ય, તમે જ મારી દીકરીના લગ્ન કરાવો. ત્યારે ગર્ગાચાર્ય કહે છે કે હે રાજન, રાધા કૃષ્ણના લગ્ન કરાવવાનું સૌભાગ્ય મારામાં નથી, એને તો ભાંડીર વનમાં સ્વયં બ્રહ્માજી એના લગ્ન કરાવશે. એ સૌભાગ્ય બ્રહ્માજીનું છે. અને જો આમાંથી એ જાણવા મળે છે કે બીજાને સૌભાગ્ય મળતું હોય તો આપણે ટાંટીઓ વચ્ચે નાખવો જોઈએ નહીં, તકસુકી ભાવ રાખવો જોઈએ. માનો અમારા ગુરુજી કે રમેશ બાબા કોઈ શિષ્યની સેવા લેતા હોય અને એ શિષ્યની સેવાથી પ્રસન્ન થતા હોય તો આપણે ટાંટીઓ નહીં નાખવાનો, બાબા મારી સેવા લે અને એનાથી પ્રસન્ન થાય નહીં. ભગવાન કેમાં ખુશ છે? ગર્ગાચાર્ય મહાપુરુષ છે, પણ એને ખબર છે કે આ સૌભાગ્ય બ્રહ્માજીને મળવાનું છે, એટલે એ પોતે હટી ગયા કે નહીં, એ બ્રહ્માજી જેના લગ્ન કરાવે એ સાચી વાત છે, સારી વાત છે. આવો ભાવ હોય ને ત્યારે ભક્ત બનાય છે. એમ થોડું ભક્ત બનાય છે અત્યારે બધાયનો હક છીનવીને પોતાને આગળ આવવાની ભાવના છે, સુખી ભાવના કોઈમાં રહી નથી. બસ હું કેમ એનો હક છીનવી લઉં અને હક છીનવીને કેમ આગળ આવી જાઉં, બસ એ જ ભાવના એની રહેતી હોય છે.
આવી વસ્તુ છે. તો એ ઠીક નથી. મને ગર્ગાચાર્યની વાત ગઈ નહીં. ભગવાન કોઈ વિધાન બનાવે કે ફલાણો ફલાણી જગ્યાએ મારી સેવા કરશે એટલે ફલાણો જ જગ્યાએ સેવામાં હોવો જોઈએ, બીજાને વચ્ચે ન જ આવવું જોઈએ. એ છે આખી ભક્તિ. આવી વસ્તુ છે. તો કે તો બ્રહ્માજી એના લગ્ન કરાવશે ભાંડીર વનમાં, એટલે એ વિશે કે મારું સૌભાગ્ય નથી એવું કીધું. પછી કે છે કે હે વૃષભાંડા, ગોલોક ધામમાં નિવાસ કરવા વાળી રાણી સાક્ષાત રાધા રાણી છે અને ભગવાન કૃષ્ણના વલ્લભા છે એમ તમે સમજો. વલ્લભા એટલે પત્ની, એ સાક્ષાત કૃષ્ણના પત્ની છે અને ગોલોક ધામ થી જગત કલ્યાણ માટે જ આ ભૂમંડળ ઉપર એમને અવતાર લીધો છે. અને આ જેટલી ગોપીઓ છે, આ જેટલી ગાયો છે, ગાયનું પણ લખ્યું છે અહીંયા. જેટલી ગોપીઓ છે, જેટલી ગાયો છે અને જેટલા બધા ગોલોકમાં વિરાજવા વાળા છે ને, એ બધા રાધાજીની આજ્ઞાથી ધરતી ઉપર આવ્યા છે. મતલબ આ ગોપી ગાયો બરાબર વ્રજમાં બધું ત્યારે ચિન્મય જ હતું. બધું રાધા કૃષ્ણની ઈચ્છાથી જ આવ્યું હતું. કોઈ વસ્તુ નકામી નહોતી. ગાયું, કીડા મકોડા પણ રાધાજીની ઈચ્છાથી જ ધરતી ઉપર આવ્યા હતા. કારણ કે ત્યારે ભગવાન આવ્યા હતા ને, ત્યારે એની સાથે આખું ચિન્મય ધામ પણ આ ધરતી ઉપર આવ્યું હતું. ત્યાં સુધી કે કીડા મકોડા બધું ભગવાનની ઈચ્છાથી જ અહીંયા આવ્યું હતું ધરતી ઉપર. આવી વસ્તુ છે. એટલે ભગવાન આવે ને ત્યારે આ બધા પણ ભેગા આવે છે આ રીતે. અને આવે મોટા માણસો આવે ત્યારે એના ભેગા પોલીસ વાળા ના તેને કેટલાય બધા હોય. એમ શ્રીમતી રાધા રાણી ને કૃષ્ણ અહીંયા આવ્યા હતા ત્યારે એમની સાથે પણ આ બધો રસાલો હતો. ગાયું સુતા ગોલોક માંથી લઈ આવ્યા હતા. અહીંયા લખ્યું છે એ પ્રમાણે કઉ છું ગર્ગ સંહિતામાં. હા, કેટલાય પુણ્યશાળી જીવાત્માઓ હતા એવું નથી, પણ ગોલોક માંથી પણ ઘણો બધો કાફલો આવ્યો હતો. દેવતાઓનો પણ ઘણો મોટો કાફલો આ ધરતી ઉપર ત્યારે આવ્યો હતો. એવી વાત છે. પછી કે છે ગર્ગાચાર્ય વૃષભાન બાબાને કે મોટા મોટા યજ્ઞ કરવા છતાં પણ દેવતાઓની અનેક જન્મોની